નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા ઓલ ઇન્ડિયા યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોનાપાટી પ્લોટ ખાતે જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા 22મો જૈન યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. એમ સંસ્થાના પ્રમુખ શ્રી દિનેશ નાનાવટીએ જણાવ્યું હતું. ભારતભરમાં જૈન બાળકોને ભણવા માટે કરોડો રૂપિયાની એજ્યુકેશન સહાય, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરો જેવા સુંદર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ અમે ઉત્સાહથી કરીએ છીએ, એમ મુંબઈથી પધારેલ ચેરમેન કિશોરભાઈ શેઠે જણાવ્યું હતું. ત્યારે આજના યુવક યુવતીઓના પરિચય મેળામાં 400 યુવક યુવતીઓએ નામ નોંધાવ્યા છે. આવતી 9મી ફેબ્રુઆરીએ સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એમ જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણી હિતેશ શાહે જણાવ્યું હતું. તો સાથે જ કાર્યક્રમના લાભાર્થી પૈકી મૃદુલાબેન શાંતિલાલ વૈદના શ્રેયસભાઈ દોશી વતી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે અપરિણિત યુવક યુવતીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે સમાજમાં લવ જેહાદ જેવી બધી ઘૂસી ગઈ છે અને જૈન યુવતીઓ ટાર્ગેટ બનતી હોય છે. તેવી પરિસ્થિતિમાં જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા અપરિણિત યુવક યુવતી પરિચય મેળા દ્વારા સારું મનગમતું પાત્ર મળી રહે તેવા ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા આજે 22મો પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આયોજકોને અંતરથી અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાનમાં રિયલ એસ્ટેટ તથા શેર બજારના કિંગ ગણાતા કેતન ભાઈલાલ શાહે જણાવ્યું હતું કે દરેક યુવક યુવતીઓ પોતાનું સ્વયંનું મૂલ્યાંકન કરે અને આ પરિચય મેળામાંથી જીવનસાથીની પસંદગી કરે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં વડોદરાના સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી, સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઈ દોશી, ફાઉન્ડર હર્ષદભાઈ બગડિયા, વલ્લભસુરી સમુદાયના જયેશભાઈ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત ભારતભરમાંથી જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણીઓ પધાર્યા હતા. આજના કાર્યક્રમમાં બધા દાતાઓનું મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રથમ હું મારા સેન્ટર વિશે બે શબ્દ કહીશ. જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરાની સ્થાપના 1995માં થઈ. 1998માં સૌ પ્રથમ યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત 22 મેળાઓનું આપણે આયોજન કર્યું છે. ખૂબ જ સુંદર અને સફળ આયોજન અમે કરેલા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10,000 યુવક યુવતીઓ ભાગ લઈ ચૂક્યા છે અને અંદાજે 500 યુવક યુવતીઓ પોતે પોતાનું જીવનસાથી મેળવવામાં સફળ રહ્યા છે. સદર મેળાના આયોજનનો હેતુ ફક્ત એટલો જ છે કે જૈન કુળની દીકરીઓ જૈન સમાજમાં રહે, એ લોકો આંતરજ્ઞાતીય લગ્નમાં જાય નહીં. અને આપણી સમાજની અત્યારે ગંભીર સમસ્યા છે કે આજે યુવક યુવતીઓને તેમનું જીવનસાથી મેળવવામાં જે તકલીફ પડે છે એ ન પડે એના માટેનું અમે પ્લેટફોર્મ પૂરું પાડેલું છે. આજે કેટલા યુવક યુવતીઓ આમાં જોડાયા છે? આજે આ મેળામાં ટોટલ 425 યુવક યુવતીઓ ભાગ લીધેલો છે. અને મુખ્ય લાભાર્થી આજના કોણ છે? મુખ્ય લાભાર્થી અમારા જે મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર, પણ સંજોગો વસાત તેમને અને બીજા મિત્રો કયા અગ્રણીઓ પધાર્યા છે? અમારા સેન્ટ્રલ બોર્ડના ચેરમેન શ્રી કિશોરભાઈ, અમારા ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ છાડવા, વડોદરાના નામાંકિત એસ્ટેટ એજન્ટ શ્રી કેતનભાઈ શાહ, તે ઉપરાંત ઘણા બધા ડિગ્નિટીઝ અત્યારે અહીંયા હાજર રહેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.